વલસાડમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વચ્ચે આરોગ્ય ક્ષેત્રે પણ એક મહત્વપૂર્ણ અને ગૌરવભર્યું પાનું ઉમેરાયું છે। દેશ જ્યારે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વલસાડની 82 વર્ષ જૂની કસ્તુરબા હોસ્પિટલે ક્રિટિકલ કેર ક્ષેત્રે આધુનિકતાની દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું છે। દર્દીઓ માટે વધુ સુરક્ષિત સારવાર, ગંભીર દર્દીઓ માટે સતત મોનિટરિંગ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી આઈસીયુ। હા, કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ ખાતે પુનઃવિકસિત આધુનિક મોડ્યુલર કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સ્વાતંત્ર્ય દિવસના આ ખાસ અવસરે આધુનિક મોડ્યુલર કનું રિબન કટિંગ શ્રી કૃષ્ણાવદન ઠાકોરભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વર્ગસ્થ શ્રી ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવારજનો ઉપરાંત દાતાશ્રીઓ, કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના ટ્રસ્ટી સભ્યો, હોસ્પિટલના કન્સલ્ટન્ટ્સ, તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આ માત્ર કનું ઉદ્ઘાટન નથી, આ છે વર્ષોથી ચાલતી એક સેવાયાત્રામાં આધુનિકતાનું વધુ એક મજબૂત પગલું। 1 જૂન 1944ના રોજ સ્થાપિત થયેલી કસ્તુરબા હોસ્પિટલ આજે પોતાની 82 વર્ષની સેવાયાત્રા પૂર્ણ કરીને 83મા વર્ષમાં પ્રવેશી છે। અને ખાસ વાત એ છે કે હોસ્પિટલમાં વર્ષ 1983મી ક્રિટિકલ કેર અને આઈસીયુ સેવાઓ કાર્યરત છે। એટલે કે દાયકાઓથી ગંભીર દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કસ્તુરબા હોસ્પિટલ હવે બદલાતી તબીબી જરૂરિયાતો સાથે પોતાની ક્રિટિકલ કેર સુવિધાઓને વધુ આધુનિક બનાવી રહી છે। સમય બદલાયો, સારવારની પદ્ધતિઓ બદલાઈ, મેડિકલ ટેકનોલોજી આગળ વધી, અને આ બદલાવ સાથે કસ્તુરબા હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લિનિકલ સેવાઓનું પણ સતત અપગ્રેડેશન થઈ રહ્યું છે। હવે વાત કરીએ આ નવા અને આધુનિક કાની। પુનઃવિકસિત કમાં દર્દીઓની ગોપનીયતા અને વ્યક્તિગત સંભાળ માટે અલગ-અલગ પેશન્ટ ક્યુબિકલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ગંભીર દર્દીઓ માટે સારવાર દરમિયાન જરૂરી બને તેવી ડાયાલિસિસ અને હેમોડાયાફિલ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે। જરૂરિયાત મુજબ નેગેટિવ અને પોઝિટિવ પ્રેશર આઇસોલેશનની જોગવાઈ કરવામાં આવી છે। આઈસીયુ માટે ડેડિકેટેડ એર હેન્ડલિંગ યુનિટ એટલે કે એએચયુ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે। દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવા માટે અદ્યતન બેડસાઇડ અને સેન્ટ્રલ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે જ વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઇન્ફ્યુઝન પંપ, સિરિંજ પંપ અને અન્ય જરૂરી ક્રિટિકલ કેર ઉપકરણો પણ ઉપલબ્ધ છે। એટલું જ નહીં, યોગ્ય ક્લિનિકલ પરિસ્થિતિમાં બેડસાઇડ એન્ડોસ્કોપી અને બ્રોન્કોસ્કોપી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે। આધુનિક સારવાર માત્ર મશીનો અને ટેકનોલોજીથી જ નથી બનતી, દર્દીની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે। આથી નવા કમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ, ફાયર સેફ્ટી તથા ઇમરજન્સી પ્રિપેરેડનેસ જેવી વ્યવસ્થાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। આ સમગ્ર વ્યવસ્થાનો મુખ્ય હેતુ એક જ છે: ગંભીર દર્દીઓને સતત મોનિટરિંગ મળે, જરૂર પડે ત્યારે સમયસર તબીબી હસ્તક્ષેપ થઈ શકે, અને દર્દીઓને વધુ સુરક્ષિત તથા ગુણવત્તાયુક્ત ક્રિટિકલ કેર મળી શકે। આ સમગ્ર વિકાસ પાછળ માત્ર હોસ્પિટલનું આયોજન જ નહીં, પરંતુ સમાજ અને દાતાશ્રીઓનો સહયોગ પણ મહત્વનો રહ્યો છે। ખાસ કરીને હનુમાન ભાગડા, વલસાડના સ્વર્ગસ્થ શ્રી ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવારે આ પહેલમાં નોંધપાત્ર સહયોગ આપ્યો છે। આ યોગદાન માત્ર આર્થિક સહયોગ નથી, પરંતુ સ્વર્ગસ્થ ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈની સ્મૃતિ અને સમાજસેવાની ભાવનાને આગળ ધપાવતું એક સેવા કાર્ય છે। આ ઉપરાંત શ્રી જયંતિભાઈ બલસારા, યુએસએ સહિત અન્ય દાતાશ્રીઓ અને શુભેચ્છકોનો પણ સહયોગ મળ્યો છે। કસ્તુરબા હોસ્પિટલ દ્વારા તમામ દાતાશ્રીઓ, ટ્રસ્ટ સભ્યો, તબીબો, કન્સલ્ટન્ટ્સ, નર્સિંગ ટીમ અને હોસ્પિટલ સ્ટાફનો આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય દિવસ, દેશ માટે ગૌરવનો દિવસ, અને એ જ દિવસે વલસાડમાં આરોગ્ય સેવાના ક્ષેત્રે એક નવી શરૂઆત। 82 વર્ષની સેવાયાત્રા પૂર્ણ કરી ચૂકેલી કસ્તુરબા હોસ્પિટલ હવે આધુનિક મોડ્યુલર આઈસીયુ સાથે ક્રિટિકલ કેર ક્ષેત્રે વધુ મજબૂત બની રહી છે। કારણ કે સાચી સેવા એ જ જ્યાં ટેકનોલોજી સાથે માનવતા જોડાય, જ્યાં આધુનિક સારવાર સાથે વિશ્વાસ મળે, અને જ્યાં મુશ્કેલીની ઘડીએ દર્દીને મળે સુરક્ષિત સારવારનો સહારો।
કસ્તુરબા હોસ્પિટલની 82 વર્ષની સેવાયાત્રામાં આધુનિક મોડ્યુલર કનોવા નવું પ્રકરણ વલસાડ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે ચોક્કસપણે મહત્વપૂર્ણ ઉમેરો બની રહ્યું છે. આ હતી વલસાડથી એક એવી ખબર જેમાં સ્વાતંત્ર્ય દિવસનો ગૌરવ છે, સેવાનો વારસો છે, દાતાશ્રીઓની ભાવના છે અને આધુનિક આરોગ્ય સેવાની નવી દિશા છે. ગુજરાત વોઇસ ન્યૂઝ સમાચાર નહીં, તમારી આસપાસનો સાચો અવાજ. આજે કસ્તુરબા હોસ્પિટલમાં એક આધુનિક ઇન્ટેન્સિવ કેર યુનિટ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ ઇન્ટેન્સિવ કેર યુનિટ માટે હનુમાન બાગડાના લક્ષ્મણીબેન ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈ પરિવાર તથા શ્રી જયંતિલાલ બલસારા તરફથી મોટું યોગદાન મળેલ છે. તેના અનુરૂપ આજરોજ અદ્યતન આઈસીયુ 24 બેડનું, જે પહેલાં 10 બેડનું હતું તેને એક્સપાન્ડ કરીને 24 બેડનું છે. એ અત્યંત આધુનિક અને દરેક ટેકનિકલી સાઉન્ડ છે. દરેક બેડ પર વેન્ટિલેટર, મોનિટર્સ અને ડાયાલિસિસ કરવાની સુવિધા છે. અને આ એક અત્યંત આધુનિક આઈસીયુ ચાલુ થયું આ જરૂરી છે, જેમ વલસાડની જનતા એનો લાભ મેળવે. આ અગાઉ પણ 3 મહિના પહેલાં આ સંસ્થા તરફથી એક આધુનિક આ જ પરિવાર તરફથી મળેલ દાનને હિસાબે આધુનિક એક ટ્રોમા થિયેટર તથા ઇમરજન્સી યુનિટ ચાલુ કરવામાં આવેલ હતું, જે પણ આ પૂર્ણ કક્ષાએ ચાલુ થઈ ગયેલ છે. આ 3 મહિનામાં 2 મોટા પ્રોજેક્ટ આ હોસ્પિટલમાં આવી ગયા છે. તે બદલ જનતાને એનો લાભ લેવા ખાસ વિનંતી છે. અને આ અંગે સર્વે દાતાઓ અને ટ્રસ્ટી મંડળ અને ડૉક્ટરના સ્ટાફને, નર્સિંગ સ્ટાફ બધાનો આભાર માનું છું. વલસાડની જનતા માટે સાદર વિનમ્ર પ્રણામ. અને આજે અમે સહર્ષ સ્વતંત્ર દિવસના ઉપલક્ષે કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ કસ્તુરબા હોસ્પિટલ વલસાડ દ્વારા આઈસીયુનું નવીનીકરણ એવં એનું રિબિન કટિંગ સેરેમની આયોજિત કરવામાં આવેલું. ને આજથી આ યુનિટ વલસાડ ના નાગરિકો એવં આજુબાજુના દર્દીઓ માટે સમર્પિત કરવામાં આવેલ છે. એના માટે હું હૃદયથી અમારા સમસ્ત દાનદાતા કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ એवं हमारा पेशेंट्स तथा हमारा डॉक्टर જે દિવસ રાત કામ કરીને પેશન્ટની સારવાર એવં એમને નિષ્ણાંત સેવાઓ આપે છે. ને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એન્ટાયર એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ ટીમ જે આ વિઝનને મૂર્ત રૂપમાં ધારણ કરવા માટે સતત કાર્યરત છે. ને આજે આ યુનિટ જે આપના આપમાં ક્રિટિકલ કેર એવં ઇન્ટેન્સિવ કેર માટે એક સેન્ટર ઓફ એક્સિલન્સ એન્ડ સ્ટેટ ઓફ આર્ટ યુનિટ છે, જે અમે જનતાને સમર્પિત કરીએ છીએ. ધન્યવાદ. આજે 15 ઓગસ્ટ 2026ના દિવસે કસ્તુરબા હોસ્પિટલમાં આપણે નવા આઈસીયુનું ઉદ્ઘાટન કર્યું છે, મેડિકલ એઝ વેલ એઝ સર્જિકલ આઈસીયુ. ટોટલ મળીને 20 બેડ્સ છે, 10 મેડિકલ આઈસીયુ, 10 સર્જિકલ આઈસીયુના, અને સાથે પોઝિટિવ અને નેગેટિવ આઇસોલેશન બેડ્સની પણ વ્યવસ્થા કરી છે. બેઝિકલી અદ્યતન સિસ્ટમ સાથેનું આઈસીયુ આપણે ડિઝાઇન કર્યું છે ને આજે લોકસેવા માટે સમર્પિત કરીએ છીએ. એના માટે જે અમારા એડમિન સ્ટાફ, વેન્ડર્સ, દે હેવ વર્ક ડે એન્ડ નાઇટ, અને અમે તેમનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. કસ્તુરબા તરફથી લોકોની સેવા માટે આ એક મોટું યોગદાન ગણી શકાય કે જે ભવિષ્યમાં પ્લાન થનારા ટ્રાન્સપ્લાન્ટ માટે પણ કેપેબલ હોય એ રીતનું આઈસીયુ છે. સો એટલું જ કહેવા માગીશ કે હવે તમારે આઈસીયુમાં જરૂરી એવી બધી જ પ્રોસિજર, આઈસીયુમાં જરૂરી અદ્યતન આઈસીયુ છે એટલે બીજે કશે તમારે બહાર જવાની જરૂર નથી. જે છે એ બધી તકલીફો, રોગોનું નિદાનથી લઈને બધી જ પ્રકારની વ્યવસ્થા કસ્તુરબામાં ઉપલબ્ધ છે. અને
બસ અમે એ જ આશા રાખીએ કે વલસાડના દર્દીઓનો અમારા પર ભરોસો હંમેશા માટે કાયમ રહે. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है. यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे. आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले.